ડીસામાં હિરોઈન મોર્ફિનના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તથા ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી દ્વારા NDPS એક્ટ હેઠળ માદક પદાર્થોનું વેચાણ કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MB કોટવાલના માર્ગદર્શન હેઠળ તારીખ 18/8/2026ના રોજ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ASI કિર્તસિંહ ભૂપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રમણલાલ બચુજીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ડીસાના ધરતી સોસાયટી વિસ્તારમાં રહેતા સીમા વાઇફ ઓફ પ્રકાશભાઈ ભીમાજી ઠાકોર, રાહુલ સન ઓફ પ્રકાશભાઈ ભીમાજી ઠાકોર અને ભરત ઉર્ફે બોડી સન ઓફ અર્જણભાઈ રામજીભાઈ રાઠોડ રાજપૂત પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે નાર્કોટિક સંબંધિત રેડનું આયોજન કરી ધરતી સોસાયટી ખાતે દરોડા પાડ્યા અને પોલીસે મકાનની ઝીણવટભરી તપાસ કરતા આરોપીના કબજામાંથી માદક પદાર્થ હિરોઈન અને મોર્ફિનનો કુલ 14.120 ગ્રામ જથ્થો જેની અંદાજિત કિંમત ₹2,82,400 હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન નગ 2 કિંમત 10,000, રોકડ રકમ ₹84,370 મળી કુલ ₹3,76,770નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી માદક પદાર્થનો જથ્થો વેચાણના હેતુથી રાખી ગુનો આચર્યો હતો। આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તેમની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓમાં સીમા વાઇફ ઓફ પ્રકાશભાઈ ભીમાજી જાતે ઠાકોર, ઉંમર 45 વર્ષ, રહેવાસી ધરતી રેસિડેન્સી ડીસા; રાહુલ સન ઓફ પ્રકાશભાઈ ભીમાજી જાતે ઠાકોર, ઉંમર 19 વર્ષ, ભરત ઉર્ફે બોડી સન ઓફ અર્જણભાઈ રામજીભાઈ જાતે રાઠોડ રાજપૂત, ઉંમર 32 વર્ષ, રહેવાસી ધરતી સોસાયટી ડીસા। કબજે કરેલ મુદ્દામાલમાં હિરોઈન મોર્ફિન 14.120 ગ્રામ કિંમત ₹2,82,400, મોબાઈલ ફોન 2 કિંમત ₹10,000, રોકડ રકમ ₹84,370 અને કુલ મુદ્દામાલ ₹3,76,770। અહેવાલ અમૃત માળી, ડીસા।